નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 3 વિષય પર્યાવરણ એટલે કે આપણી આસપાસનો પાઠ નંબર 4 વનસ્પતિને જાણીએની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 3 વિષય પર્યાવરણનો પાઠ નંબર 4 નું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। તો પહેલો, ગોપુ, સિમી અને રાજ દરરોજ ચાલતા શાળાએ જાય ત્યારે શું જોવે છે? તો આપેલા તમામ। ત્યાર પછી બીજાનો જવાબ છે બ, ત્રીજાનો ક, ચોથાનો ડ, પાંચમાનો ક અને છઠ્ઠાનો અ। આ રીતના પ્રશ્નના જવાબ થશે। ત્યાર પછી સાતમાનો જવાબ ક, આઠમાનો અ, નવમાનો ક, દસમાનો ડ, 11માનો બ, 12માનો ક, 13માનો ડ। ત્યાર પછી 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલા પ્રશ્નનો ખાલી જગ્યામાં આવશે શુભ, બીજામાં વનસ્પતિ, ત્રીજામાં છોડ, ચોથી ખાલી જગ્યામાં પાંદડા, પાંચમી ખાલી જગ્યામાં ઘાસ, છઠ્ઠીમાં વેલા, સાતમી ખાલી જગ્યામાં ઘાસ, આઠમી ખાલી જગ્યામાં મની પ્લાન્ટ, નવમી ખાલી જગ્યામાં બોરોઈ, 10મી ખાલી જગ્યામાં ગલગોટા, 11મી ખાલી જગ્યામાં પાંદડા, 12મી ખાલી જગ્યામાં શેરડી અને 13મી ખાલી જગ્યામાં વાંસ। આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી નીચેના વિધાનો સાચા સામે ખરા નિશાની, ખોટા સામે ચોખ્ખી નિશાની। પહેલું વિધાન છે સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું, સાતમું સાચું, આઠમું ખોટું, નવમું ખોટું, 10મું સાચું। ત્યાર પછી જોડકામાં પહેલાની સામે ત્રીજું, બીજાની સામે ચોથું, ત્રીજાની સામે પાંચમું અને ચોથાની સામે પહેલું। આ રીતના જોડકા થશે। ત્યાર પછી બીજા જોડકા છે પહેલાની સામે ચોથું, બીજાની સામે પહેલું, ત્રીજાની સામે પાંચમું, ચોથાની સામે બીજું। ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નનો ઉત્તર 1-2 વાક્યમાં લખો। મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની તમે PDF જોઈ શકો છો। આ રીતનો પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો અને ચોથાના જવાબ છે। ત્યાર પછી 5મો પ્રશ્ન, 6ઠ્ઠો અને 7મો। ત્યાર પછી 7, 8, 9, 10 અને 11 પ્રશ્નોના જવાબ છે। ત્યાર પછી 12મો, 13મો અને 14મા પ્રશ્નના જવાબ।
છે. ત્યાર પછી ત્રીજો, આપણે વધુ વૃક્ષો શા માટે વાવવા જોઈએ? ચોથું, છોડની શી કાળજી લેવી જોઈએ? તો આ રીતના જવાબ છે. ત્યાર પછી પાંચમું, વનસ્પતિના 4 ઉપયોગ લખો. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ રીતના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત તમને મળી જાય. ત્યાર પછી છઠ્ઠું, દરેક પ્રકારની વનસ્પતિના પાનમાંથી વિવિધતા હોય છે. ત્યાર પછી સાતમું, તમારા મનપસંદ છોડનું વર્ણન કરો. શા માટે તે તમારું પ્રિય છે? ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જોયેલ કેટલાક છોડના નામ લખો અને તમે ક્યાં જોયા છે તે પણ લખો. ત્યાર પછી છોડના જુદા જુદા ભાગ, ફૂલ, ડાળી, પાંદડા, ફળ, ડાળી, પ્રકાંડ, મૂળ. ત્યાર પછી શિયાળામાં, ઉનાળામાં થતા ફળને ચોમાસામાં થતા ફળના 3 નામ લખવાના છે. આ રીતના 3 નામ થશે ફળના. ત્યાર પછી આંબામાં કયું ફળ આવે? કેરી. બોરડીમાં બોર, લીમડામાં લીંબોડી, આંબલીમાં કાતરન, વડમાં ટેટા. આ રીતના ફળ આવશે. ત્યાર પછી બોરડીમાં ઠળિયો, આંબાને આપણે ગોઠલી કહીએ, લીમડાને લીંબોડી કહીએ, બાવળનો પડિયો અથવા શીંગો કહીએ, વડલાના ટેટા કહીએ, બીલીનું પીલું કહીએ, આંબલીનો કચું. ત્યાર પછી વનસ્પતિના દરેક ભાગનું એક કાર્ય લખવાનું છે. મૂળ, ફળ, પાન, ફૂલ. બીજ. આ રીતના કંઈક
વર્ગીકરણ કરવાનું છે વૃક્ષ, છોડ, છોડ અને વેલામાં. ત્યાર પછી તમારી આસપાસના પાંદડાના ચિત્ર દોરો અથવા ચોંટાડવાના છે. આ આંબાનું પાન છે, આ નારિયેળીનું પાન છે, પછી સફરજનનું પાન, પીપળાનું પાન, દ્રાક્ષનું પાન, પપૈયાનું પાન, ત્યાર પછી તમારે એક ઝાડનું ચિત્ર દોરવાનું છે. આ રીતનું ઝાડનું ચિત્ર દોરી તમે એમાં રંગ પૂરી શકો છો. આ રીતનું ઝાડનું ચિત્ર છે આમ, બરાબર. આ રીતે ચિત્ર દોરી રંગ પૂરવાના છે. ત્યાર પછી વોટ પ્રશ્ન છે. પહેલાનો જવાબ ડ, બીજાનો બ, ત્રીજાનો ક, ચોથાનો જવાબ બ અને પાંચમાનો જવાબ ડ. તો મિત્રો આ તો ધોરણ 3 વિષય પર્યાવરણ નિગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 4 નું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન